નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટરમાં। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9 ગણિત, જેનું પ્રકરણ નંબર 7 ત્રિકોણ, એનો આપણે અભ્યાસ કરીશું। અહીં એનો દાખલા નંબર 1 આપેલ છે। રકમ જોઈએ, ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે। સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD, BC અને BD વિશે તમે શું કહી શકશો? અહીં બાજુમાં આકૃતિ આપેલી છે, આકૃતિને જોઈએ તો ચતુષ્કોણ ACBD, તો ચતુષ્કોણ ACBD આપેલ છે અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે। સોરી, AC બરાબર AD, AC અને AD બંને સમાન છે અને AB, જે આ બાજુ AB દોરેલી છે, વિકર્ણ AB દોરેલ છે તેનો, તે ખૂણા A નો દ્વિભાજક છે। એનો મતલબ એ થયો કે આને જો ખૂણો 1 કહી દઉં અને ખૂણો 2 કહી દઉં, આ બંને ખૂણાઓ છે એ સમાન છે એવું આપી દીધેલું છે। આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC ઉપલો ત્રિકોણ અને ત્રિકોણ ABD એ સમાન છે। તો શરૂ કરીએ। સૌપ્રથમ તો આપણે શરૂઆતમાં એ લખવું જોઈએ કે કયા બે ત્રિકોણને સાબિત કરવાના છે। તો આપણે સાબિત કરવાના છે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD ને। તો જે ત્રિકોણ સાબિત કરવાના છે ત્યાંથી જ શરૂઆત થાય। અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં, ચાલો હવે શરૂઆતમાં આપણે શું દર્શાવવું જોઈએ? તો શરૂઆતમાં બંને ત્રિકોણો વિશે તો લખી નાખ્યું, પણ આ ઉપરાંત એના અમુક અનુરૂપ અંગો છે એ સમાન દર્શાવેલા જ હશે, જે દાખલાની અંદર ઓલરેડી આપેલ છે, જેને આપણે પક્ષ કહીશું। તો આ બંને ત્રિકોણની જો વાત કરીએ તો બંને ત્રિકોણની અંદર ABC ત્રિકોણની અંદરની બાજુ AC અને ABD ત્રિકોણની બાજુ AD એ બંને સમાન છે। AC બરાબર AD એ પક્ષકીય છે, કારણ કે દાખલાની રકમની અંદર ઓલરેડી એ આપેલ છે। બીજા નંબરમાં AB એ ખૂણા A નો દ્વિભાજક છે, એટલે આ ચતુષ્કોણ એક આપેલું હતું એમાં મેં AB દોર્યો, આ ખૂણો A ઓલરેડી આપેલો જ હતો પણ મેં AB દોર્યો એવો કે જેથી કરીને આના બે સરખા ભાગ પડ્યા। તો આને મારે લખવું હોય તો આમ લખી શકું, ખૂણો BAC બરાબર ખૂણો BAD। AB એ ખૂણા A નો દ્વિભાજક છે। દ્વિભાજક એટલે બે સરખા ભાગ પાડે છે। યાદ રાખજો, સાબિતીના દાખલાઓની અંદર કાઉન્સ ફરજિયાત લખવો પડે, કારણ કે કાઉન્સ છે એ સાબિત શું કામ ને થયું, સાબિતી આપેલ છે એના માટેનું કારણ દર્શાવે છે અને કારણ વગર સાબિતી હોઈ શકે નહીં। હવે ત્રીજું, બંને ત્રિકોણની અંદર AB સમાન આવે છે, ABC અને ABD। જો બંનેની વાત કરું તો તમે જોઈ શકો છો AB અને AB બંનેની અંદર આવે છે, જેને સામાન્ય બાજુ કહેવાય। AB બરાબર AB, અહીંયા લખીશું આપણે સામાન્ય બાજુ। તો હવે આપણે જોઈ શકીએ અહીંયા કે આ બે ત્રિકોણના કયા કયા અંગોને આપણે સમાન કીધા? તો કે છે બાજુ AC અને AD, ખૂણો BAC એક નંબરનો ખૂણો, ખૂણો BAD બીજા નંબરનો ખૂણો, બરાબર, અને ત્રીજું AB જે બંને ત્રિકોણની અંદર આવે છે। તો આમ જોવા જઈએ તો કઈ શરત લાગુ પડે? બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ। તો અહીંયા હું લખી શકું આ બંને ત્રિકોણો એકરૂપ છે તેમ, પણ એનું કારણ દર્શાવવું પડે। ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD, બાજુ ખૂણો બાજુ શરત। હવે અહીં આપણો દાખલો પૂરો નથી થતો, હજી એક લીટી આપેલ છે, કઈ કહેલ છે અહીંયા, BC અને BD વિશે તમે શું કહી શકો? તો તમે જોઈ શકો કે આ બંને ત્રિકોણની અંદર BC છે એ ABC ત્રિકોણની અંદર આવે છે અને BD ABD ત્રિકોણની અંદર આવે છે। તો બંને ત્રિકોણની અંદર આવતી બાજુઓ છે જે આપણે સમાન કહી શકીએ।
BC બરાબર BD શેના આધારે? તો કે છે CPCT, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા સમાન હોય એવું આપણે પ્રકરણની શરૂઆતમાં જ જોઈ ગયા. તો આ બંને સમાન છે એવું આપણે અંતે સાબિત કર્યું. આમ શું કહી શકાય એના માટે એક લીટી લખીએ. BC અને BD એ સમાન બાજુઓ છે, આવું આપણે એના વિશે કહી શકીએ. દાખલો અહીંયા પૂર્ણ થયો. અસ્તુ. દાખલા નંબર 2, જેમાં AD બરાબર BC હોય અને DAB બરાબર ખૂણો CBA હોય તેવો ચતુષ્કોણ ABCD છે. સાબિત કરો. નંબર 1, ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. નંબર 2, BC બરાબર AC. નંબર 3, ખૂણો ABD બરાબર ખૂણો BAC. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તો ચતુષ્કોણ આપેલો છે, પરંતુ આપણે સાબિત કરવાના છે ત્રિકોણો. તો આ જે ચતુષ્કોણ આપેલો છે તેમાંથી આપણે સૌપ્રથમ ત્રિકોણને અલગ કરી લઈએ, જે બે ત્રિકોણને આપણે સાબિત કરવાના છે તે. તો પહેલો ત્રિકોણ છે ત્રિકોણ ABD. તો અહીં તમે જોશો ત્રિકોણ ABD કંઈક આવો બને છે. અહીંયા જે આકૃતિમાં છે એ પ્રકારે જ આપણે નાનો ત્રિકોણ દોરીશું ABD. અને બીજો ત્રિકોણ છે BAC, ત્રિકોણ BAC. BAC આ બે ત્રિકોણ આપેલા છે. હવે સાબિતી તરફ આપણે આગળ વધીએ. ઉકેલ નંબર પહેલું શું સાબિત કરવાનું છે? તો કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. તો રકમની અંદર આપેલ છે કે AD બરાબર BC, બાજુ AD બરાબર BC. તો AD બાજુ છે એ ઉપલા ત્રિકોણમાં છે, BC બાજુ છે એ અહીં છે. એ બંને સમાન છે. પણ સૌપ્રથમ લખવું પડે જે ત્રિકોણ આપણે સાબિત કરીએ છીએ તે ત્રિકોણ વિશે અહીંયા લખીએ. ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC માં જે સમાન હોય, રકમની અંદર આપેલ હોય તે પહેલા હંમેશા લખવું. ત્યારબાદ બીજું અંગ કયું સમાન છે એ ગોતવાનો પ્રયત્ન કરવો. તો આની અંદર AD અને આની અંદર BC એ બંને બાજુઓ સમાન છે એવું પક્ષ કહે છે. ત્યારબાદ ખૂણો DAB બરાબર ખૂણો CBA. તો ધ્યાનથી જુઓ તમે આની અંદર, કારણ કે બંને ત્રિકોણની અંદર ABAB ખૂણા આપેલા છે, પણ અહીં જે વાત થયેલી છે તે ખૂણો કયો છે? DAB. જો ઉપલા ત્રિકોણમાં બોલવા જઈએ DAB એટલે કે આ ખૂણો, જેને હું એક નામ આપી દઉં, અને બીજા ત્રિકોણની અંદર CBA એટલે કે આ ત્રિકોણ, એને હું 2 નંબર નામ આપી દઉં છું. આ બંને ખૂણાઓ છે એ એકબીજાને સમાન છે. તો અહીંયા હું લખીશ ખૂણો DAB બરાબર ખૂણો CBA એ પણ પક્ષ કહે છે. હવે ત્રીજા નંબરમાં તમે જોઈ શકો છો કે બંને ત્રિકોણની અંદર કોઈ બાજુ સમાન છે. કઈ છે એ બાજુ? તો એ બાજુ છે AB. AB તમને બંનેની અંદર જોવા મળશે. AB બરાબર, અને B એ કહી દઈએ જે સામાન્ય બાજુ છે બંને ત્રિકોણની અંદર આવે છે, એટલા માટે એને સામાન્ય બાજુ કહેવાય. તો 3 અંગોને આપણે સમાન કહી દીધા. તો શરત લાગુ પડે છે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. તો બાખુબા શરત પૂર્વધારણા નંબર 7.1 ના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC. કઈ શરત? તો કે છે બાખુબા શરત. તો નંબર 1 સાબિત થઈ ગયું. હવે નંબર 2 શું આપેલું છે? BC બરાબર AC. તો તમે જોઈ શકો કે BC છે એ અહીંયા આપેલ, BD બરાબર AC થશે. અહીંયા લખવામાં ભૂલ થયેલી છે.
BD બરાબર AC એવું આપણે સાબિત કરવાનું છે. તો BD છે એ ABC ત્રિકોણની અંદર આવે છે અને AC છે એ BAC ત્રિકોણની અંદર આવે છે. આપણે બંને ત્રિકોણને એકરૂપ કહી દીધા. એ એની અનુરૂપ બાજુઓ છે. BD બરાબર AC શેના આધારે? તો કે છે CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા સમાન હોય. અને નંબર 3 ABD અને BAC સમાન છે. મેં તમને પહેલા જ કીધું હતું શરૂઆતમાં જ કે ખાસ ધ્યાન રાખવું બંનેની અંદર AB ખૂણા આવે છે. તો શરૂઆતમાં જે ખૂણાઓની વાત થઈ હતી એ ખૂણો આનો હતો અને B ખૂણો આનો હતો. હવે આપણે જે સાબિત કરવાનું છે તેમાં ABD ખૂણો એટલે કે B ખૂણો ઉપલા ત્રિકોણનો અને A ખૂણો નીચલા ત્રિકોણનો છે એ ધ્યાનમાં રાખવું. તો આને હું નંબર 3 નામ આપી દઉં, આને નંબર 4 નામ આપી દઉં છું. ત્રીજા નંબરની આપણી જે સાબિતી છે તે છે ખૂણો ABD બરાબર ખૂણો BAC. શેના આધારે કહી શકું? તો કે છે CPCT. જ્યારે આપણે ત્રિકોણનો પરિચય શીખ્યા ત્યારે જ મેં તમને કહેલું હતું કે CPCT છે એ કોઈ જાદુથી કમ નથી આ દાખલાઓની અંદર. તો અહીં આપણો દાખલો છે એ સાબિત થયો. અસ્તુ.